વડોદરાના સમા રોડ પર ₹9.75 લાખની લૂંટ બોગસ નીકળી. ફરિયાદીએ દેવું વધી જતા તરકટ રચ્યાનું ખુલ્યું. વડોદરા શહેરના ધોળા દિવસે જાહેર માર્ગ પર સનસનીખેજ લૂંટની ઘટના સામે આવી હતી, જેમાં શહેરના સમા અને હરણી પોલીસ મથકની હદમાં ₹9.75 લાખની લૂંટનો બનાવ બનતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ શહેરના રાત્રિ બજાર નજીક મંગલ પાંડે બ્રિજ નજીક બે લૂંટારુઓએ બાઇક પર જઈ રહેલા યુવકને ચપ્પુના ઘા ઝીકીને ₹9.75 લાખ રોકડા લૂંટીને ફરાર થઈ ગયા હતા. જેમાં લેબર કોન્ટ્રાક્ટર વિક્રમ રાઠવા મજૂરોના પગાર કરવા માટે કારેલીબાગ સ્થિત બેંકમાંથી રોકડ ઉપાડીને છાણીમાં ચાલી રહેલ સાઇટ પર જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં બે લૂંટારુઓએ વિક્રમને આંતરીને ચપ્પુના ઘા ઝીકીને ₹9.75 લાખની લૂંટ ચલાવી હતી. આ બનાવની જાણ થતાં ફરાર થઈ ગયેલા લૂંટારુઓને પકડવા માટે પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી હતી. બીજી તરફ વિક્રમ રાઠવાને પણ શંકામાં ઘેરામાં લીધો હતો, કારણ કે લૂંટની ઘટના બન્યાના 3 કલાક બાદ તે હોસ્પિટલમાં દાખલ થયો હતો, જ્યારે પોતાનો મોબાઈલ પણ લૂંટારુઓ લઈ ગયા હોવાનું રટણ વિક્રમે કરી રહ્યો હતો. જેથી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને પોતાને દેવું બની જતા તેણે જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું ખુલ્યું હતું. હાલ તો સમી પોલીસે ફરિયાદીના ઘરેથી જ ₹9.75 લાખ રિકવર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.